પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા સાપુરમાં અદ્વૈત આશ્રમ પાસે આંદોલન કરવામાં આવી રહ્યું છે। જે રીતે શંકરાચાર્ય સાથે વર્તન કરવામાં આવ્યું છે તેમજ તેમના બટુકોના વાળ ખેંચીને તેઓને ઘસેડવામાં આવ્યા છે, તેને લઈને અહીં એ લોકો આવ્યા છે અને તેઓની માંગ છે કે ભાજપ સરકાર લોકોની માફી માંગે, શંકરાચાર્યને સ્નાન કરવા દે અને ત્યાં એમની માફી માંગે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ સરકાર દ્વારા માફી માંગવામાં આવે છે કે નહીં, તો તેને લઈને આપણે અહીંયા લોકો સાથે વાત કરીશું। પહેલા તો મારે જાણવું છે કે આ સમગ્ર મુદ્દો શું છે અને શા માટે આવી રીતે તમે લોકો અહીંયા આંદોલન કરવા આવ્યા છો? જો સૌપ્રથમ તો ભગવાન શંકરાચાર્ય કે જે અવિમુક્તેશ્વર દાસજી સરસ્વતીજી છે, ઉત્તર પ્રદેશ પ્રશાસને માઘ મેળામાં એમને સ્નાન કરતા રોકવામાં આવ્યા। ના માત્ર માઘ મેળામાં એમને સ્નાન કરતા રોકવામાં આવ્યા, પરંતુ એમની સાથે રહેલા સાધુ સંતો છે એ સાધુ સંતોનું સંપૂર્ણ અપમાન કરવામાં આવ્યું। ગરીબ નાના નાના જે વ્યક્તિઓ હતા, નાના નાના બટુકો હતા, એ બટુકોને વાળ ખેંચીને પોલીસ અને પ્રશાસન દ્વારા ખૂબ જ હેરાનગતિ કરવામાં આવી। જ્યારે આ પ્રકારની વાત થઈ હોય અને સતત 11મા દિવસથી તેઓ આજે સ્નાનથી વંચિત છે, તમે સમજી શકો છો કે તેઓ એક સનાતન હિન્દુ ધર્મના રાજા એટલે કે વડાપ્રધાન કરતા અને રાષ્ટ્રપતિ કરતા પણ મોટી પદવી ધરાવે છે। ત્યારે આ તંત્ર જે છે એમની સામે પોતાની શંકરાચાર્ય છે એનો પુરાવો માંગી રહ્યું છે। આવું તંત્ર અને આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જેઓ સનાતની હિન્દુઓના વોટ લઈને સત્તા ઉપર આવ્યા છે અને સ્વામીજી શંકરાચાર્ય ભગવાન એ ગાય રક્ષા અને ગૌ રક્ષા માટે સમગ્ર દેશમાં ફરી રહ્યા હોય, ગુજરાતમાં આવ્યા હતા ત્યારે અમારા તત્કાલીન પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું। વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત ગેનીબેને સમર્થન આપ્યું હતું। ગેનીબેનને તો એમણે ગાયની બેન પણ કીધા હતા। જ્યારે આ એક સનાતની યોદ્ધા આજે જ્યારે આવી ભારતીય જનતા પાર્ટીના નકલી હિન્દુત્વ ધરાવતી સરકાર સામે લડી રહ્યા છે, ત્યારે એમના સમર્થનમાં આજે સમગ્ર કોંગ્રેસ અમદાવાદમાં રસ્તા ઉપર ઉતરી છે। અમારી આગળની હવે રણનીતિ શું રહેશે અગર આ લોકો નહીં માને તો? અમારી આગળની રણનીતિની અંદર તંત્ર તાત્કાલિક શંકરાચાર્ય ભગવાનની માફી માંગે, ગાયોની કતલ થતી અટકાવવામાં આવે અને શંકરાચાર્યજીને સસન્માન સ્નાન માટે લઈ જવામાં આવે। આ અમારી માગણીઓ છે અને આ માગણીઓ પૂરી નહીં કરે તો આજે અમે સડક ઉપર ઉતર્યા છે, કાલે વિધાનસભામાં જઈશું અને સંસદ સુધી આ અમે મુદ્દો છે એને ઉઠાવીશું। સોનલબેન, તમે અહીંયા બધા આવ્યા છો અને અહીંયા આંદોલન ચાલી રહ્યું છે શંકરાચાર્યજીના માટે, તો તમારું શું કહેવું છે, તમારી માંગ શું છે? પ્રયાગરાજમાં જ્યારે માઘનો મેળો હતો ત્યારે એમને રોકી દેવામાં આવ્યા, સ્નાન કરવા માટે જવા ના દીધા, એમનું અપમાન કર્યું। એમની સાથે જે શિષ્યો હતા એને ચોટી પકડીને માર્યા અને પાછા ઉપરથી નોટિસ આપે છે કે તમે શંકરાચાર્ય છો કે નહીં સાબિત કરો। એની સાથે સાથે યોગી એવું કહે છે કે કાલનેમી નામનો રાક્ષસ છે, એમને નામ દીધા વગર આડકતરી રીતે કહે છે કે એના સ્વાંગમાં એ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે। તો આ સરકાર તો પોતાની જાતને અને ભાજપ પોતાની જાતને સનાતન ધર્મના ચેમ્પિયન માને છે, તો એની સાથે સાથે જે શંકરાચાર્ય છે, 4 શંકરાચાર્ય છે, એમની પીઠ છે એ હિન્દુઓનું આસ્થાનું સર્વોચ્ચ કેન્દ્ર છે। એમને ચેલેન્જ કરવા, એમની ઓથોરિટીને માનવું નહીં, એની સાથે એમનું અપમાન કરવું, એમને ખુલ્લામાં આટલા દિવસો સુધી બેસાડી રાખવા અને એમની તબિયત પણ લથડી ગઈ છે। તે વખતે આ કોઈ પણ રીતે હિન્દુ સમાજ અને બધા જ સમાજો, તમે જોઈ શકો છો કે બધા સમાજના લોકો છે, કોઈ પણ લોકો એ સ્વીકારવા તૈયાર નથી અને એમના સપોર્ટમાં અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છે। અને આ લોકોની જે ડોગલી નીતિ છે એ લોકોએ સમજી જવી જોઈએ। એક બાજુ હિન્દુઓને આવા મૂર્ખા બનાવવા અને બીજી બાજુ માઇનોરિટીની સાથે એ લોકોએ જુદું વર્તન કરવું, આવા ભાગલા પાડવાની જે એમની નીતિ છે ને એ કોઈને પણ સપોર્ટ કરવા માંગતા નથી, આજે એમણે છતું કર્યું છે। આ એક બાજુ મોદી સરકાર એવું કહે છે કે ભાજપ આખું હિન્દુની સરકાર છે અને હમણાં થોડા ટાઈમ પહેલા મોદીએ પોતે એવું કીધેલું કે રામાયણ મહાભારત માઇથોલોજી છે અને પછી એ આવું કરે છે, તો તમારું શું કહેવું? રામાયણ મહાભારત માઇથોલોજી છે એ કહ્યું તે વખતે જયારે રામ મંદિરની વાત ચાલતી હતી ત્યારે ચેલેન્જ કરવામાં આવતો હતો ઘણી જગ્યાએ, તો એ કહેતા હતા આસ્થાનો સવાલ છે। તો અત્યારે શંકરાચાર્ય જ્યારે ટોપ જગ્યાએ છે હિન્દુઓના સનાતન ધર્મમાં, ત્યારે એની ઓથોરિટીને ચેલેન્જ કરે છે, તો એ શ્રદ્ધાનો વિષય નથી, એ લોકોની આસ્થાનું જ કેન્દ્ર છે। આપણને તો કોઈ સ્વીકારતા નથી, લોકોની આસ્થા છે એટલે એ લોકો એને સ્વીકારે છે, એમાં કોઈ પણ એને ચેલેન્જ કરી શકે નહીં। તો એ લોકો જે વાત છે એની સાથે વળગી રહેતા
નથી. એટલા માટે જે લોકો ડબલ ફેસ આ સરકાર છે. અને આમણે આ શંકરાચાર્યજીએ ઘણી બાબતમાં એમને ટકોર કરી છે. જ્યારે પ્રયાગરાજમાં ભાગદોડ મચેલી મહાકુંભમાં ત્યારે એમણે કહ્યું હતું કે અમને જો જણાવવામાં આવ્યું હોત તો અમે આવત જ નહીં અને અમે લોકોનું તર્પણ કર્યું હોત. એની સાથે સાથે ગૌ હત્યા માટે પણ એ ઘણી વખત સરકારને ક્રિટિસિઝમ કર્યું છે, સ્લોટર માટે. એમણે એવું કહ્યું છે કે આ સરકાર તો ઔરંગઝેબ કરતા પણ ચાવી છે, કારણ કે કાશી વિશ્વનાથનો જે કોરિડોર છે એમાં સેંકડો મંદિરો તોડી નાખ્યા છે. અત્યારે મણિકર્ણિકા ઘાટ તોડવામાં આવી રહ્યો છે. તો જગ્યા જગ્યાએ એમણે સરકારને યોગ્ય વખતે એમણે ટકોર કરી છે અને કદાચ એ જ એમને ગમતું નથી એટલા માટે એમની સાથે આ દુર્વ્યવહાર થયો છે. તમારી હવે માંગ શું છે? અમારી માંગ એ જ છે કે એમને સન્માનપૂર્વક સ્નાન કરવા લઈ જાઓ. આ અમારી માંગ એમની જ માંગ છે, શંકરાચાર્યજીની જ માંગ છે. વધારે માંગતા નથી. એ કહે છે મને સન્માનપૂર્વક સ્નાન કરવા લઈ જાય અને જે અધિકારીઓ મારી સાથે આ કૃત્ય કર્યું છે એ માફી માંગે. તો આટલી આ સિમ્પલ વસ્તુ એ લોકો કેમ નથી કરતા એ સમજ પડતી નથી. કરવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા, તો તમારું શું કહેવું? આપણા સનાતન ધર્મની અંદર સમગ્ર દેશમાં અને વિશ્વમાં જે વંદનીય છે, જેને સમગ્ર દેશ વંદન કરે છે એવા શંકરાચાર્ય, જે આપણા વેદોની અંદર પણ જેમને વંદન કરવામાં આવે છે એવા માનનીય આદરણીય જે શંકરાચાર્યને સમગ્ર સમાજ અને રાષ્ટ્ર નમન કરે છે. એમને સ્નાન કરતા ભારતીય જનતા પાર્ટી યુપી સરકારે જે રોકીને અને જે ગેરવર્તન કર્યું છે, જે સાધુ સંતોના અપમાન કર્યા છે, ધરપકડો કરી છે, લાઠીચાર્જ કર્યા છે, એમના વાળો પકડીને ઘસડીને જે રીતે એ લોકોને ડિટેન કર્યા છે, હું માનું છું કે આ સમગ્ર દેશની અંદર શંકરાચાર્ય જેવી મહાન વિભૂતિઓ હોય એને રાજકારણથી દૂર રાખીને એમની જે ધાર્મિક ગતિવિધિઓ છે એને કોઈ રોકી શકતું નથી. એમનો અધિકાર છે. એના અંદર પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના નશાના અંદર મદમસ્ત થઈને શંકરાચાર્ય જેવા મહાન વિભૂતિઓનું પણ જો અપમાન કરે એના માટે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનાને વખોડી કાઢીએ છીએ. અને શંકરાચાર્ય એક એવી મહાન વિભૂતિ છે કે વંદનીય છે કે સમગ્ર રાષ્ટ્ર એમને વંદન નમન કરતું હોય ત્યારે એવા વ્યક્તિનું અપમાન આ દેશ અને રાષ્ટ્ર સહન નહીં કરે. અને ભારતીય જનતા પાર્ટી જે માત્ર ને માત્ર પોતે આ રાષ્ટ્રમાં ને સમાજમાં જાતિના નામે, ધર્મના નામે ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ કરાવતી હોય ત્યારે એ પોતે હિન્દુ ધર્મની જ્યારે વાત કરતા હોય ત્યારે હિન્દુ ધર્મના જે સનાતનના જે આ દેશના સૌથી મોટા શંકરાચાર્ય હોય એનું જો માન સન્માન ના જાળવતા હોય તો એ માત્ર રાજકીય રીતે જ ધાર્મિક વાતોનો ઉપયોગ કરે છે, પણ એની આત્માની અંદર કે એમના વિચારોની અંદર જે છે એ ધર્મ